Hello friends, most welcome in my lecture. Today we will discuss about showing purpose. જે કંઈ આપણે ફંક્શન ગ્રામરમાં જે ફર્સ્ટ લેક્ચર આ થર્ડ લેક્ચર છે કે જેમાં ફર્સ્ટ લેક્ચર આપણે ઇન્ટ્રોડક્શન મેળવ્યું હતું કે વોટ ઇઝ મેન ફંક્શન ઓફ લેંગ્વેજ. જે કમ્યુનિકેશન જે કંઈ છે તે મેન ફંક્શન છે લેંગ્વેજનું. જ્યારે બી આપણે કમ્યુનિકેટ એકબીજાની કરતા હોય છે જુદા જુદા પ્રકારના ફંક્શન આપણે યુઝ કરતા હોઈએ છીએ કે જેમાં કોન્ટ્રાસ્ટ, કન્ડિશન્સ, પર્પઝ, રિઝલ્ટ એવા જુદા જુદા પ્રકારના ફંક્શન આપણે વાતચીતમાં આપણે વાપરતા હોઈએ છીએ. હવે એ જ આપણે અહીંયા ઇંગ્લિશ ગ્રામર તરીકે અહીંયા ટોપિકમાં કે છે કે જેનું અડધું સેન્ટેન્સ આપેલું હોય છે ને આપણે બાકીનું જે સેન્ટેન્સ છે તે પોતાની રીતે આપણે લખવાનું હોય છે અને બીજું કેવું પ્રકારના શબ્દો આઈડેન્ટિફાઈ કરીને એને ઓળખવાનું હોય છે કે આ કયા પ્રકારનું ફંક્શન છે કે જેમાં આપણે ફોર્થ લેક્ચર જે કહે છે કે શોઈંગ પર્પઝ. પર્પઝનો અર્થ થાય છે હેતુ અથવા તો ઈરાદો, ઉદ્દેશ. આપણે કોઈ બી કાર્ય કરતા હોય છે તો એના પાછળ આપણો કોઈને કોઈ રીતે આપણો હેતુ હોય છે, આપણો ગોલ હોય છે, ઉદ્દેશ હોય છે, બરાબર છે. તો એ શોઈંગ પર્પઝ જે કંઈ છે એ હેતુ, ઈરાદો અને ઉદ્દેશ, બરાબર છે. આને લગતી અહીંયા ડિસ્કસ કરવાની છે આ લેંગ્વેજમાં કે કોઈ કાર્ય કરવા માટે કોઈ હેતુ, ઉદ્દેશ અથવા તો ઈરાદો બતાવવાનો હોય, બરાબર છે. તમે કોઈ બી કાર્ય કરો છો તો એ કાર્ય કરવા માટે પોતાનો તમે કોઈક ઈરાદો, તમારો ઉદ્દેશ, તમારો ગોલ બતાવો છો તો તેને આપણે શોઈંગ પર્પઝ તરીકે ઓળખી શકાય. અથવા તો કોઈક વ્યક્તિ બીજી વ્યક્તિ છે કે જે કોઈ બી કાર્ય કરે છે અને શા માટે કરે છે, કોઈને કોઈ એની પાછળ કોઈક ઈરાદો, એનો કોઈક ઉદ્દેશ છે, ત્યારે આપણે શોઈંગ પર્પઝમાં તેને ઓળખી શકીએ છીએ. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરી કે જે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ, ભૂતકાળમાં શરત દર્શક વાતો દર્શાવવા માટે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટનો ઉપયોગ થાય છે. કન્ડિશન એટલે કે શરત અને ઇન ધ પાસ્ટ એટલે કે ભૂતકાળમાં શરત દર્શક જે વાત દર્શાવવા માટે અત્યારે આપણે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટનો ઉપયોગ કરીએ છીએ કે જેમાં ઇફ અને અનલેસ અને હેડ આ વગેરે શબ્દો આવે ત્યારે તેને આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ કે આ ફંક્શન જે કંઈ છે તે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટનું છે. અને એમાં આપણે ત્રણ પ્રકારની વાક્યરચના જોઈ છે. એમાં જોવાળું વાક્ય આપેલું હોય તો તોવાળું વાક્ય લખવાનું છે અને જો તોવાળું વાક્ય આપેલું હોય તો જોવાળું વાક્ય લખવાનું છે. એમાં ત્રણ પ્રકારની જે વાક્યરચના હતી કે જેમાં ફર્સ્ટ જે વાક્યરચના હતી જોવાળી કે જેમાં ઇફ અથવા તો અનલેસ પછી હેડ અને પછી ક્રિયાપદનું ભૂતકૃદાંત. એવી જ રીતે સેકન્ડ જે વાક્યરચના હતી તો કે જેમાં કરતા, પછી વુડ, પછી હેવ અને પછી V3 એટલે કે ક્રિયાપદનું ભૂતકૃદાંત પાસ્ટ પાર્ટિસિપલ. અને થર્ડ જે હતી એ જોવાળા વાક્યની કે જે હેડ, પછી કરતા અને પછી ભૂતકૃદાંત. એમાં આપણે એક્ઝામ્પલ બી જોયા હતા કે જેમાં આપણે ફર્સ્ટ જોવાળું વાક્ય બનાવ્યું હતું, ત્યારબાદ આપણે તોવાળું વાક્ય લખ્યું. એ રીતે આપણે જે કંઈ 3 થી 4 એક્ઝામ્પલ આપણે સમજ્યા. હવે જે ડિસ્કસ કરવાનું છે ઇન ધીસ લેક્ચર વી ડિસ્કસ અબાઉટ શોઈંગ પર્પઝ ફંક્શન. જે શોઈંગ પર્પઝ જે કંઈ છે, ઉદ્દેશ છે, પર્પઝનો અર્થ થાય છે ઉદ્દેશ અથવા તો ઈરાદો કે જેમાં હેતુ, ઈરાદો, ઉદ્દેશ એવા ગુજરાતી તમે યુઝ કરી શકો છો કે કોઈ કાર્ય માટે હેતુ અથવા તો ઉદ્દેશ અથવા તો ઈરાદો બતાવવાનો હોય ત્યારે તમારે શોઈંગ પર્પઝ જે કંઈ છે એ નામનું ફંક્શન તમારે યુઝ કરવાનું છે. હવે બે પ્રકારે એક્ઝામમાં પૂછાતું હોય છે કે આ શોઈંગ પર્પઝ નામનું જે કંઈ સેન્ટેન્સ છે તેને તમે ઓળખો તો એમાં ઓળખવા માટે કયા પ્રકારના શબ્દો વપરાય છે. આમ તો બહુ બધા શબ્દો વપરાય છે પરંતુ મોસ્ટ ઓફલી જે કંઈ છે તે આ જ શબ્દો વપરાતા હોય. અહીંયા 4-5 જે કંઈ વર્ડ્સ આપેલા છે કે તમે એના દ્વારા ઓળખી શકો છો કે આ જે કંઈ સેન્ટેન્સ છે તે શોઈંગ પર્પઝનું છે. એમાં ફર્સ્ટ જે કંઈ છે કે વિથ અ વ્યૂ ટુ, બરાબર છે. વિથ અ વ્યૂ ટુ, એ વિથ અ વ્યૂ ટુ જ્યારે શબ્દ આવે છે વાક્યમાં ત્યારે તમે એને શોઈંગ પર્પઝ તરીકે ઓળખાવી શકો છો. બીજું છે કે ઇન ઓર્ડર ટુ, બીજો શબ્દ છે ઇન ઓર્ડર ટુ. ઇન ઓર્ડર ટુ હોય ત્યારે પણ તમે એને શોઈંગ પર્પઝ તરીકે ઓળખી શકો છો. પછી ત્રીજું છે ઇન ઓર્ડર ધેટ અને સો ધેટ. ઇન ઓર્ડર ધેટ અને સો ધેટ આ જ્યારે બી શબ્દ આવે છે ત્યારે તમે શોઈંગ પર્પઝ ને તમે ફંક્શન તરીકે ઓળખી શકો છો. આમ ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ધેટ અને સો ધેટ આ વાક્ય જ્યારે શબ્દ સેન્ટેન્સમાં જ્યારે આ શબ્દ આવે છે ત્યારે તમે તેને શોઈંગ પર્પઝ તરીકે ઓળખી શકો છો. વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ અને ઇન ઓર્ડર ધેટ અને સો ધેટ. આમ આ જ્યારે શબ્દો આવે છે વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ધેટ અને સો ધેટ આ જ્યારે શબ્દો આવે છે ત્યારે તમે તેને શોઈંગ પર્પઝ જે કંઈ છે એના ફંક્શનમાં તમે તેને એડ કરી શકો છો, બરાબર છે. તો અહીંયા હવે જાણવાનું છે કે શબ્દો જે 4-5 જે કંઈ શબ્દો છે એના દ્વારા તમારે જે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ હોય છે તેને કમ્પ્લીટ કરવાનું હોય છે. અધૂરું સેન્ટેન્સ આપેલું હોય છે કે જેને તમારે જાતે જેટલા બી સ્ટુડન્ટ હોય પોતાના રીતે જે કંઈ વિચારીને જુદા અહીંયા આન્સર આવી શકે છે. તો અહીંયા 4 શબ્દો છે એના ઉપયોગ કઈ રીતે કરવાનો છે તો એની વાક્યરચના કઈ છે. તો ફર્સ્ટ જે કંઈ છે કે વિથ અ વ્યૂ ટુ. અને વિથ અ વ્યૂ ટુ જે કંઈ શબ્દ છે એ વિથ અ વ્યૂ પછી હંમેશા આઈએનજી વાળું ક્રિયાપદ
આવે. વિથ V2 પછી હંમેશા ing વાળું ક્રિયાપદ આવે. બરાબર છે. ing વાળું ક્રિયાપદ એટલે કેવું? તો પ્લે તો પ્લેઇંગ, પછી સ્ટડી તો સ્ટડી, બરાબર છે. વોચ તો વોચિંગ. એવા જુદા જુદા પ્રકારના જે ક્રિયાપદ છે તે ing વાળા ક્રિયાપદ આવે. ક્યારે? જ્યારે આગળ with V2 હોય તો. બરાબર છે. with V2 હોય તો હંમેશા ક્રિયાપદનું ing વાળું ક્રિયાપદ. સેકન્ડ છે in order to. જો in order to લઈને વાક્ય બનાવેલું હોય તો બનાવો છો તમે વાક્ય, તો in order to પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું. ક્રિયાપદનું મૂળ રૂપને આપણે વર્તમાન રૂપ પણ કહી શકીએ, કે જેને આપણે V1 તરીકે ઓળખીએ છીએ, કે જેને આપણે V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. પ્લે તો પ્લેનું પ્લે મૂળ રૂપ રહે. પછી એને પ્લેડ લખી શકાય નહીં. પ્લેડ લખો તો તમે ભૂતકાળનું થઈ જાય. પછી છે in order to અને so that. બરાબર છે. in order that અને so that. હંમેશા that પછી વાક્ય કર્તાથી શરૂ થાય છે. અહીંયા લખેલું છે કે in order that થી વાક્ય બનાવેલું હોય તો બનાવતા હો, અથવા તો so that હોય તો આ that પછી વાક્ય કર્તાથી જ શરૂ થાય છે. એની વાક્ય રચના પ્રમાણે છે કે કર્તા લખવાનું, પછી કર્તા that પછી કર્તા, પછી can કાં તો could. બરાબર છે. વર્તમાન કાળ હોય તો can અને ભૂતકાળ હોય તો could, અને પછી જો નકાર હોય તો તમે not યુઝ કરી શકો છો. ઓકે. અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ કે જેને આપણે V1 તરીકે ઓળખીએ છીએ. આ ચાર જે કઈ શબ્દો છે કે with V2, in order to, in order that અને so that, આ જે કઈ શબ્દો છે એનો જુદો જુદો રીતે તમે ઉપયોગ કરવાનો છે. જો તમે with V2 લઈને જો સેન્ટેન્સ બનાવો છો તો with V2 પછી હંમેશા ક્રિયાપદનું ing વાળું ક્રિયાપદ આવશે. જો તમે in order to લઈને વાક્ય બનાવો છો તો તેના ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. જો તમે in order that કે so that પછી વાક્ય બનાવો છો તો વાક્ય બનાવેલું છે તો એ that પછી હંમેશા વાક્ય જે કહે છે તે કર્તાથી સ્ટાર્ટ થશે. કર્તાથી સ્ટાર્ટ થાય એટલે કે આ પ્રકારની વાક્ય રચના હોય. કર્તા, પછી can અથવા તો could. જો વર્તમાન કાળ હોય તો can યુઝ કરી શકો, જો ભૂતકાળ હોય તો could, અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ. ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે વર્તમાન રૂપ. બરાબર છે. જે મૂળ ક્રિયાપદ જે હોય છે ક્રિયાપદ એનું મૂળ રૂપ એટલે કે V1. બરાબર છે. આમ ચાર જે કઈ શબ્દો છે ફરીથી કે with V2 હોય થી વાક્ય બનાવેલું હોય તો તમે યુઝ કરો છો with V2, તો with V2 પછી હંમેશા ક્રિયાપદનું ing વાળું ક્રિયાપદ મૂળ રૂપ આવશે. પછી in order to વાક્યથી બનાવો છો, in order to શબ્દથી તમે વાક્ય બનાવો છો તો ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. જો in order that અથવા તો so that થી વાક્ય બનાવો છો તો that પછી હંમેશા વાક્ય કર્તાથી સ્ટાર્ટ થાય છે. અને આ પ્રકારની વાક્ય રચના આવે કર્તાથી સ્ટાર્ટ થાય એટલે કે that પછી આવે કર્તા, પછી આવે can અથવા તો could, પછી ક્રિયાપદનું મૂળ રૂપ. બરાબર છે. તો આ ચાર શબ્દોને લઈને તમારે શોઈંગ પર્પસ જે કંઈ છે એ શોઈંગ પર્પસનું સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું છે. અથવા તો આ ચાર શબ્દો દ્વારા તમે શોઈંગ પર્પસ આ ફંક્શન છે તેવું તમે ઓળખી શકો છો. જો વાક્યમાં with V2 આપેલો હોય અથવા તો in order to આપેલો હોય તો in order that હોય કે so that હોય, આ પ્રકારના શબ્દો જ્યારે વાક્યમાં આવે છે ત્યારે તેને આપણે શોઈંગ પર્પસ તરીકે ઓળખીશું. ઓકે. with V2, in order to, in order that અને so that, આ પ્રકારના જ્યારે શબ્દો આવે છે ત્યારે તેને આપણે શોઈંગ પર્પસ, બરાબર છે, શોઈંગ પર્પસ નામનું ફંક્શન છે તેવું આપણે કહી શકીએ. અને આ જે કંઈ શબ્દો છે એના દ્વારા જ એનાથી આપણે વાક્ય બનાવવાનું છે. અધૂરું વાક્ય હોય તો બરાબર છે. with V2 હોય તો હંમેશા ક્રિયાપદનું ing વાળું ક્રિયાપદ, in order to હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ, in order that હોય તો that પછી વાક્ય હંમેશા કર્તાથી સ્ટાર્ટ થાય છે. so that હોય તો કર્તા, પછી can અથવા તો could, અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ. આમ શોઈંગ પર્પસમાં ચાર પ્રકારના શબ્દો વપરાય છે. શોઈંગ પર્પસમાં with V2, in order to, so that અને in order that. ઓકે. આ ચાર શબ્દો જ્યારે આવે છે ત્યારે આપણે તેને શોઈંગ પર્પસ નામનું ફંક્શન છે તેવી રીતે ઓળખી શકીએ છીએ. અને આ ચાર શબ્દોના ઉપયોગ આપણે કરવાના છે, પરંતુ આ ચાર શબ્દોના ઉપયોગ જુદા જુદા પ્રકારના છે. જો with V2 હોય તો ક્રિયાપદનું હંમેશા ing વાળું ક્રિયાપદ, in order to હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ, અને in order that હોય અથવા તો so that હોય તો એ બંને પછી that પછી વાક્ય કર્તાથી સ્ટાર્ટ થાય છે. કર્તા, can અથવા તો could અને ક્રિયાપદનું મૂળ રૂપ. હવે આપણે એક્ઝામ્પલ જોવાના છીએ કે જેના દ્વારા આપણે જો અહીંયા એક્ઝામમાં અત્યારે એવું છે કે એક્ઝામ્પલ તરીકે અહીંયા શોર્ટ વાક્ય ટૂંકમાં અધૂરું સેન્ટેન્સ આપેલું હોય છે અને કોન્સમાં લખેલું હોય છે કે યુઝ શોઈંગ પર્પસ. શોઈંગ પર્પસ નામનું જે ફંક્શન છે એ તમે યુઝ કરો. પરંતુ કેટલીક વાર એક્ઝામમાં શબ્દ પણ આપી દે છે કે શોઈંગ પર્પસ યુઝ કરો અને એમાં પણ with V2 યુઝ કરો. તો જો with V2 લખેલું હોય તો તમને ખબર છે કે with V2 થી વાક્ય બનવાનું હોય તો એ with V2 પછી ક્રિયાપદનું ing વાળું ક્રિયાપદ મૂકવાનું. જો તમે ing નહીં મૂકો with V2 પછી તો તમારું જે સેન્ટેન્સ છે તે ફોલ્સ સાબિત થશે. આમ
ઇન ઓર્ડર ટુ થી બનાવો કે ઇન ઓર્ડર ધેટ થી બનાવો, તો જે રીતે અહીંયા ઉપયોગ છે દરેક શબ્દના એવી રીતે તમારે બનાવવાનું છે. અહીંયા જો શબ્દ કૌંસમાં લખેલું હોય કે યુઝ શોઈંગ પર્પઝ, અને એમાં પણ જો વિથ વ્યૂ ટુ યુઝ કરો એવું કીધેલું હોય તો તમારે વિથ વ્યૂ ટુ જ યુઝ કરવાનું છે. પરંતુ માત્ર એટલું જ લખેલું છે કે શોઈંગ પર્પઝ નામનું ફંક્શન યુઝ કરો, તો તમારે આ ચાર શબ્દોમાંથી કોઈ બી શબ્દ તમે યુઝ કરી શકો છો. એ પછી સો ધેટ પણ યુઝ કરી શકો છો, ઇન ઓર્ડર ધેટ પણ યુઝ કરી શકો છો, ઇન ઓર્ડર ટુ પણ યુઝ કરી શકો છો, અને વિથ વ્યૂ ટુ પણ યુઝ કરી શકો છો. આમ કોઈ કાર્ય કરવા માટે કોઈ હેતુ દર્શાવવાનો હોય, કોઈ ઉદ્દેશ દર્શાવવાનો હોય ત્યારે તમે આ શોઈંગ પર્પઝ નામનું જે ફંક્શન છે તે યુઝ કરી શકો છો. હવે આપણે એક્ઝામ્પલ જોવાના છીએ. ફર્સ્ટ એક્ઝામ્પલ છે કે મિસ્ટર સોલંકી વેન્ટ ટુ અમેરિકા. આટલું જ વાક્ય તમને આપેલું છે અને આ બાકીનું વાક્ય તમારે જાતે લખવાનું છે કે જે મિસ્ટર સોલંકી વેન્ટ ટુ અમેરિકા, મિસ્ટર સોલંકી અમેરિકા ગયા હતા. તો શા માટે ગયા હતા? કોઈને કોઈ ઉદ્દેશ તમારે જાતે દર્શાવવાનો છે, જાતે લોજિકલ રીતે તમારે થિંક કરવાનું છે કે શા માટે ગયા છે. તો તમે એવું વિચારો કે સ્ટડી માટે ગયા હશે, કોઈક એવું વિચારે કે જોબ માટે ગયા હશે, બરાબર છે, કોઈક એવું વિચારે કે પૈસા કમાવા માટે ગયા હશે. તો જુદા જુદા સ્ટુડન્ટના જુદા જુદા જવાબ અહીંયા આવી શકે છે કે મિસ્ટર સોલંકી વેન્ટ ટુ અમેરિકા, બસ આટલું જ વાક્ય આપેલું છે અને કૌંસમાં લખેલું છે કે યુઝ શોઈંગ પર્પઝ. શોઈંગ પર્પઝ નામનું જે ફંક્શન છે તમે યુઝ કરો. તો શોઈંગ પર્પઝ નામના ફંક્શનમાં ખાલી એટલું જ લખેલું છે કે શોઈંગ પર્પઝ નામનું ફંક્શન યુઝ કરો. તો શોઈંગ પર્પઝ નામના ફંક્શનમાં તમને ચાર શબ્દ ક્લિયર હોવા જોઈએ કે શોઈંગ પર્પઝમાં વિથ વ્યૂ ટુ આવે, ઇન ઓર્ડર ટુ આવે, ઇન ઓર્ડર ધેટ આવે અને સો ધેટ આવે. આ ચાર શબ્દ જ્યારે આવે છે ત્યારે તેને શોઈંગ પર્પઝ કહેવાય છે. તો આ ચાર શબ્દોને લઈને તમે સેન્ટેન્સ બનાવવાનું છે. એ પછી તમે વિથ વ્યૂ ટુ થી બનાવી શકો છો, ઇન ઓર્ડર ટુ થી બનાવી શકો છો, ઇન ઓર્ડર ધેટ થી કે સો ધેટ થી વાક્ય તમે બનાવી શકો છો. હવે મિસ્ટર સોલંકી વેન્ટ ટુ અમેરિકા, આટલું વાક્ય અહીંયા આપેલું છે. હવે તમારે અહીંયા એક્ઝામમાં એટલું જ લખેલું છે કે શોઈંગ પર્પઝ, બસ શોઈંગ પર્પઝ નામનું જે ફંક્શન છે તે યુઝ કરો. હવે આપણે અહીંયા શબ્દ કોઈ આપેલો નથી. હવે શબ્દ ના આપેલો હોય તો તમે આ વિથ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ધેટ અને સો ધેટ આ ચાર શબ્દોમાંથી કોઈ બી શબ્દ તમે યુઝ કરીને વાક્ય બનાવી શકો છો. તો અહીંયા આપણે ફર્સ્ટ યુઝ કરીશું વિથ વ્યૂ ટુ, બરાબર છે. તો મિસ્ટર સોલંકી વેન્ટ ટુ અમેરિકા શા માટે ગયા છે? આપણે જો પૈસા કમાવે એવું થિંક કરી અહીંયા એક્ઝામ્પલમાં લખીએ છીએ. તો વિથ વ્યૂ ટુ લખીએ ફર્સ્ટ, વિથ વ્યૂ ટુ, વિથ વ્યૂ ટુ. હંમેશા વિથ વ્યૂ ટુ પછી શું આવશે? ક્રિયાપદનું આઈએનજી વાળું ક્રિયાપદ. તો પૈસા કમાવો એટલે કે અર્ન, તો અહીંયા લખીશું અર્નિંગ, બરાબર છે. અહીંયા આઈએનજી શા માટે લાગ્યું? કારણ કે વિથ વ્યૂ ટુ છે આગળ અને વિથ વ્યૂ ટુ પછી ક્રિયાપદનું આઈએનજી વાળું ક્રિયાપદ આવે તો અર્નિંગ મની. ઓકે, હવે ફર્સ્ટ જે કઈ શબ્દથી બનાવ્યું આપણે કે વિથ વ્યૂ ટુ, બરાબર છે. મિસ્ટર સોલંકી વેન્ટ ટુ અમેરિકા વિથ વ્યૂ ટુ થી શબ્દથી બનાવ્યું તો વિથ વ્યૂ ટુ. હવે વિથ વ્યૂ ટુ પછી ક્રિયાપદનું હંમેશા આઈએનજી વાળું ક્રિયાપદ. ક્રિયાપદ કયું છે? કમાવું એટલે કે અર્ન. તો અહીંયા આઈએનજી વાળું, તો અર્ન લખીશું, આપણે લગાવીશું આઈએનજી એટલે કે અર્નિંગ મની. આમ મિસ્ટર સોલંકી વેન્ટ ટુ અમેરિકા વિથ વ્યૂ ટુ અર્નિંગ મની, બરાબર છે. આ ફર્સ્ટ શબ્દ જે કઈ છે વિથ વ્યૂ ટુ વાળા શબ્દથી બનાવ્યું. હવે આપણે કોઈકને ઇન ઓર્ડર ટુ થી બનાવવું છે તો ઇન ઓર્ડર ટુ થી પણ બની શકે છે. અહીંયા લખેલું છે કે મિસ્ટર સોલંકી વેન્ટ ટુ અમેરિકા. હવે ઇન ઓર્ડર ટુ શબ્દથી બનાવીએ તો લખીશું આપણે ઇન ઓર્ડર ટુ. હવે ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું હંમેશા મૂળ રૂપ આવે. જેવી રીતે વિથ વ્યૂ ટુ પછી ક્રિયાપદનું આઈએનજી વાળું ક્રિયાપદ આવે છે, એવી જ રીતે ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. તો ઇન ઓર્ડર ટુ, હવે અર્ન જે કહે છે એનું મૂળ રૂપ શું થશે? અર્ન, બરાબર છે. અહીંયા અર્નિંગ શા માટે લખ્યું? કારણ કે વિથ વ્યૂ ટુ હતું આગળ અને વિથ વ્યૂ ટુ પછી ક્રિયાપદનું આઈએનજી વાળું ક્રિયાપદ આવે. પરંતુ અહીંયા ઇન ઓર્ડર ટુ છે, અહીંયા લખ્યું ઇન ઓર્ડર ટુ. હવે ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે માટે અહીંયા લખીશું અર્ન મની. ઓકે, કોઈક કહે છે કે એમને ઇન ઓર્ડર ધેટ થી વાક્ય બનાવવું છે તે અથવા તો સો ધેટ થી બનાવવું છે તો આપણે લખીશું અહીંયા ઇન ઓર્ડર ધેટ. હવે ઇન ઓર્ડર ધેટ પછી હંમેશા કરતા જે સેન્ટેન્સ છે, જે વાક્ય છે તે કરતાથી સ્ટાર્ટ થાય. એની વાક્ય રચના કેવી છે? કરતા પછી કેન અથવા તો કુડ અને ક્રિયાપદનું મૂળ. તો ઇન ઓર્ડર ધેટ થી બનાવીએ તો આપણે ફર્સ્ટ લખીશું અહીંયા ઇન ઓર્ડર ધેટ. પછી ઇન ઓર્ડર ધેટ પછી શેનાથી વાક્ય સ્ટાર્ટ થાય? કરતા. તો અહીંયા કરતા કોણ છે? મિસ્ટર સોલંકી. તો આપણે લખીશું હી. હવે અહીંયા આ વાક્ય રચના પ્રમાણે લખવાનું છે. તો કરતા કોણ છે? મિસ્ટર સોલંકી. તો આપણે એના માટે વાપરીશું હી. હવે અહીંયા કેન યુઝ કરવાનો હોય તો કુડ યુઝ કરવાનો. કેન ક્યારે યુઝ થાય? જ્યારે વાક્ય વર્તમાન કાળનું, અને કુડ ક્યારે યુઝ થાય? જ્યારે વાક્ય ભૂતકાળનું હોય. અહીંયા વેન્ટ જે કહી છે તે ભૂતકાળ, ગોનું ભૂતકાળનું રૂપ છે માટે આ વાક્ય જે કહી છે તે ભૂતકાળનું છે, બરાબર છે. ગયા હતા એમ ભૂતકાળની વાત છે માટે અહીંયા આપણે યુઝ કરીશું કુડ. તો હી કુડ
અને ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે અર્ન મની. આમ આપણે ત્રણ પ્રકારના શબ્દોથી બનાવ્યું. વિથઆઉટ થી બનાવ્યું, ઇન ઓર્ડર ટુ થી પણ બનાવ્યું અને ઇન ઓર્ડર ધેટ થી પણ બનાવ્યું. ઇન ઓર્ડર ધેટ અથવા તો સો ધેટ માં કંઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. જો સો ધેટ થી બનાવો તો તમે અહીંયા સો ધેટ લખી શકો છો અને પછી બાકીનું વાક્ય જેવી રીતે ઇન ઓર્ડર ધેટ માં હી કુડ અર્ન મની એવી રીતે સો ધેટ માં પણ આવી શકે છે. આમ આપણે મિસ્ટર સોલંકી વેન્ટ ટુ અમેરિકા ફર્સ્ટ સેન્ટેન્સ ફર્સ્ટ શબ્દથી બનાવ્યું કે વિથઆઉટ ટુ, તો અહીંયા લખીશું વિથઆઉટ ટુ પછી આઈએનજી વાળું ક્રિયાપદ એટલે કે આપણે કયું ક્રિયાપદ યુઝ કરવાનું છે? અર્ન. તો અહીંયા લખીશું અર્નિંગ. બરાબર છે, આઈએનજી લગાડવાનું છે કે અર્નિંગ મની. પછી આપણે ઇન ઓર્ડર ટુ થી બનાવીએ તો ઇન ઓર્ડર ટુ. બરાબર છે, તો ઇન ઓર્ડર ટુ પછી આપણે લખવાના છે ક્રિયાપદનું મૂળ રૂપ. તો અહીંયા આઈએનજી નીકળી જશે એટલે થઈ જશે અર્ન મની. એવી રીતે આપણે ઇન ઓર્ડર ધેટ થી બનાવીએ તો ઇન ઓર્ડર ધેટ પછી હંમેશા વાક્ય કર્તાથી સ્ટાર્ટ થાય. તો કર્તા કોણ છે? મિસ્ટર સોલંકી. તો આપણે યુઝ કરીશું હી અને અહીંયા ભૂતકાળનું વાક્ય છે વેન્ટ છે તો આપણે લખીશું કુડ એટલે કે હી કુડ અને ક્રિયાપદનું અહીંયા લખેલું છે કે મૂળ રૂપ. તો અહીંયા લખીશું ક્રિયાપદનું મૂળ રૂપ એટલે અર્ન અને મની. હવે સેકન્ડ એક્ઝામ્પલ જે કઈ છે કે સ્ટુડન્ટ રીડ ધ બુક. હવે આટલું જ વાક્ય આપ્યું છે કે સ્ટુડન્ટ રીડ ધ બુક. હવે આનું વાક્ય તમારે જાતે જે કંઈ સ્ટુડન્ટ રીડ ધ બુક આગળનું વાક્ય જે કંઈ છે તે જાતે કમ્પ્લીટ કરવાનું છે. હવે તમારે સામે અહીંયા કૌંસમાં લખ્યું છે કે શોઈંગ પર્પઝ નામનું જે ફંક્શન છે તો તમે યુઝ કરો, પરંતુ એમાં કોઈ શબ્દ આપેલો નથી. બરાબર છે, એવું લખેલું હોય કે શોઈંગ પર્પઝ, એવું કૌંસમાં લખેલું કે શોઈંગ પર્પઝ અને એમાં વિથઆઉટ ટુ શબ્દ યુઝ કરો, અથવા તો લખેલું કે ઇન ઓર્ડર ટુ યુઝ કરો તો ઇન ઓર્ડર ધેટ યુઝ કરો. તો તમે જે લખેલું હોય એ જ યુઝ કરવાના છો. પરંતુ જો એટલું જ લખેલું હોય કે શોઈંગ પર્પઝ નામનું જે ફંક્શન છે તે યુઝ કરો તો તમે આ ચાર શબ્દોમાંથી કોઈ બી શબ્દ યુઝ કરીને તમારું જે સેન્ટેન્સ છે તે કમ્પ્લીટ કરી શકો છો. કે વિથઆઉટ, ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ધેટ અથવા તો સો ધેટ. આ ચાર શબ્દોમાંથી તમે કોઈ બી શબ્દ યુઝ કરીને તમારું જે સેન્ટેન્સ છે તે કમ્પ્લીટ કરી શકો છો. અહીંયા એક્ઝામ્પલ છે કે સ્ટુડન્ટ રીડ ધ બુક. જે કે સ્ટુડન્ટ જે કંઈ છે એ વિદ્યાર્થીઓ જે કંઈ છે તે બુક વાંચે છે. હવે શા માટે વાંચે છે? તેમનો કોઈક ઉદ્દેશ છે, તેમનો કોઈક ગોલ છે, એટલા માટે વાંચે છે કે સારા માર્ક મેળવવા માટે અથવા તો ફર્સ્ટ રેન્ક લાવવા માટે. તો આપણે સ્ટુડન્ટ્સ રીડ ધ બુક અથવા તો તેમનું નોલેજ વધારવા માટે. આમ સ્ટુડન્ટ રીડ ધ બુક એમનો કોઈને કોઈ ઉદ્દેશ આપણે બતાવવાનો છે. તો સ્ટુડન્ટ રીડ ધ બુક. હવે ચાર શબ્દ છે અહીં આપણી સામે. કોઈ બી શબ્દથી આપણે ફર્સ્ટથી બનાવીશું વિથઆઉટ ટુ. તો આપણે સ્ટુડન્ટ રીડ ધ બુક વિથઆઉટ ટુ. હવે વિથઆઉટ ટુ પછી ક્રિયાપદનું હંમેશા આઈએનજી વાળું ક્રિયાપદ એટલે કે સારા માર્ક મેળવવા માટે વિદ્યાર્થીઓ જે કહે છે તે પુસ્તક વાંચે છે. તો મેળવવું એટલે કે ગેટ. હવે ગેટનું આપણે લખીશું અહીંયા આઈએનજી એટલે કે ગેટિંગ થઈ જશે. તો વિથઆઉટ ટુ ગેટિંગ ગુડ માર્ક્સ. સારા માર્ક્સ મીન્સ કે ગુડ માર્ક્સ એટલે કે સ્ટુડન્ટ્સ રીડ ધ બુક વિથઆઉટ ટુ ગેટિંગ ગુડ માર્ક્સ. અહીંયા વિથઆઉટ ટુ યુઝ કર્યું એટલે અહીંયા ગેટનું આપણે અહીંયા લખ્યું આઈએનજી. બરાબર છે. હવે ઇન ઓર્ડર ટુ બનાવવું હોય, બરાબર છે, આ વાક્ય સ્ટુડન્ટ રીડ ધ બુક. હવે ઇન ઓર્ડર ટુ વાળા શબ્દથી બનાવીએ તો ઇન ઓર્ડર ટુ પછી ગેટનું મૂળ રૂપ લખવાનું છે, કારણ કે ઇન ઓર્ડર ટુ પછી કોઈ બી ક્રિયાપદ મૂળ રૂપમાં હોય. તો ઇન ઓર્ડર ટુ ગેટ ગુડ માર્ક્સ. ઇન ઓર્ડર ટુ ગેટ ગુડ માર્ક્સ. હવે સો ધેટ થી વાક્ય બનાવીએ તો સો ધેટ. બરાબર છે. હવે સો ધેટ પછી અહીંયા લખ્યું છે કે ધેટ પછી વાક્ય હંમેશા શેનાથી? કર્તાથી સ્ટાર્ટ થાય. તો આ વાક્ય રચના પણ છે અહીંયા કે કર્તા છે, કેન અથવા તો કુડ છે અને ક્રિયાપદનું મૂળ રૂપ છે. તો અહીંયા સો ધેટ. હવે કોણ? તો વિદ્યાર્થીઓ. બરાબર છે, બહુવચનમાં નામ છે માટે અહીંયા લખીશું સો ધેટ. કર્તા એટલે કે દે, એટલે કે સો ધેટ દે. હવે વર્તમાન કાળની વાત છે અહીંયા. બરાબર છે, માટે આપણે યુઝ કરીશું કેન એટલે કે ધે કેન અને મેળવવું એટલે કે ગેટ અને ધે કેન ગેટ ગુડ માર્ક્સ. બરાબર છે. આમ જે શોઈંગ પર્પઝ નામનું જે ફંક્શન છે એમાં ચાર પ્રકારના શબ્દો યાદ રાખવાના છે. વિથઆઉટ ટુ, ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ધેટ અને સો ધેટ. વિથઆઉટ ટુ ક્રિયાપદનું હંમેશા આઈએનજી વાળું આવે. ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે અને સો ધેટ અથવા તો ઇન ઓર્ડર ધેટ પછી હંમેશા ધેટ પછી જે વાક્ય છે તે કર્તાથી સ્ટાર્ટ થાય અને એની વાક્ય રચના પ્રમાણે છે કે કર્તા કેન અથવા તો કુડ. જો વર્તમાન કાળ હોય તો કેન અને ભૂતકાળ હોય તો કુડ અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ. અને આ જે કંઈ એક્ઝામ્પલ છે કે મિસ્ટર સોલંકી વેન્ટ ટુ અમેરિકા એમાં વિથઆઉટ ટુ થી બનાવી માટે લખીશું કે વિથઆઉટ ટુ અને ક્રિયાપદનું આઈએનજી એટલે કે અર્નિંગ મની અને ઇન ઓર્ડર ટુ એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું છે એટલે કે ઇન ઓર્ડર ટુ અર્ન મની અને ઇન ઓર્ડર ધેટ એટલે કે ધેટ પછી કર્તાથી સ્ટાર્ટ એટલે કે ઇન ઓર્ડર ધેટ. અને મિસ્ટર સોલંકી માટે યુઝ કર્યું આપણે હી અને આ ભૂતકાળની વાત માટે લખીશું અહીંયા કુડ અને મૂળ રૂપ એટલે કે અર્ન મની. એવી જ રીતે સેકન્ડ એક્ઝામ્પલ સ્ટુડન્ટ રીડ ધ બુક્સ એમાં વિથઆઉટ ટુ થી બનાવવા માટે અહીંયા લખ્યું વિથઆઉટ ટુ આઈએનજી વાળું ક્રિયાપદ એટલે કે ગેટનું ગેટિંગ ગુડ માર્ક્સ. એવી રીતે ઇન ઓર્ડર ધેટનું ઇન ઓર્ડર ટુ નું બનાવ્યું કે જેમાં ઇન ઓર્ડર ટુ
ગેટ ગુડ માર્ક્સ, બરાબર છે. અહીંયા ગેટનું મૂળ રૂપ રહેશે કારણ કે ઇન ઓર્ડર પછી ક્રિયાપદનું મૂળ રૂપ, અને ઇન ઓર્ડર સોરી સો ધેટ થી બનાવવાનું આ વાક્ય, અને ધેટ પછી હંમેશા વાક્ય કર્તાથી સ્ટાર્ટ થાય કે કર્તા કેન અથવા તો કુડ અને ક્રિયાપદનું મૂળ રૂપ, એટલે કે સ્ટુડન્ટ માટે આપણે યુઝ કરીએ દે કર્તા તરીકે, અને પછી અહીંયા વર્તમાનકાળની વાત માટે યુઝ કરીશું કેન, અને અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે ગેટ ગુડ માર્ક્સ. આમ શોઈંગ પર્પઝ જે કહે છે એમાં કોઈક વાક્ય કોઈક વ્યક્તિ પોતાનો ઈરાદો દર્શાવતો હોય ત્યારે તમે આ પ્રકારના ફંક્શનને યુઝ કરી શકો છો. થેન્ક યુ સો મચ.